ઉપલેટાના ઢાક ગામે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પુલની કામગીરી બંધ હોવાથી તેમને હાલાકી પડી રહી છે। ત્યારે પુલ બનાવવા માટે મસમોડા ખાડા કરવામાં આવ્યા અને આ ખાડામાં 3 મહિનાથી પાણી ભરાયેલું છે। સ્થાનિકોએ પુલ પર એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા। પુલ બંધ હોય, ખેડૂતો સાધનો નથી લઈ જઈ શકતા। રજૂઆત છતાં પણ નિરાકરણ ન આવતા આખરે તેમના દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું। ઉપલેટાના ઢાક ગામના ખેડૂતો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું। પુલની કામગીરી બંધ હોવાને કારણે તેમને હાલાકી પડી રહી છે। જ્યાં ઓકરાનું કામ કોન્ટ્રાક્ટ દીધેલ છે એને કોઈ પણ 3 મહિનાથી આ કામ ચાલુ કર્યું હતું, હજી એની કોઈ કાર્યવાહી પૂરી થઈ નથી। તો તાત્કાલિક અમારે શું કરવું? 500 ખેડૂતો ઉપર જવાવાળા છે, કેમ જાહે? આ ઓકરાનું કામ તાત્કાલિક પૂરું કરો। કોઈને કરેલી ના, કોઈ નથી કરી। તો આ કામ છે જે બંધ રહે તો તમે ક્યાંથી હાલન ચલન કરવા માટે? ક્યાં હાલવાની જોગવાઈ જ નથી અમારે ક્યાંયથી। ખેડૂત જવું કેમ અમારે ઓકરો ટપીને? હવે શું માંગ છે? આ લોકો તાત્કાલિક કામ પૂરું કરે। આ 3 મહિનાથી આ પુલનું કામ ચાલુ છે। અમે ધારાસભ્ય નગરપાલિકા ધક્કા કાંઈ થાક્યા તો એ જે આ કોઈ વસ્તુનો નિકાલ આવતો નથી ને ચોમાસાની અંદર અમે આ ખેડૂત અમારી હાલત શું થશે એ કાંઈ ખબર નથી પડતી। તંત્ર જાગે તો આનો કંઈક નિકાલો આવે, નકર અમે ગાંધી જિંદગી માર્ગે ગમે એ પગલા ભરશું। આ જે પુલ છે એ કઈ જગ્યાએ આવેલો? આ ઢાકને માર્ગે ઉપલેટા મેખાટીંબીને જોડતો માર્ગ છે। આ જૂનો માર્ગ છે। આ બાબતની રજૂઆત કોને કોને કરે? નગરપાલિકામાં રજૂઆત કરેલી છે, ધારાસભ્યને રજૂઆત કરેલી છે, કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી? કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલી છે, પણ કોન્ટ્રાક્ટર કોઈ જાતનો જવાબ જ નથી આપતો। પુલ બનીને 3 મહિનાથી કામ ચાલુ છે, હજી કાંઈ કરતા નથી આ લોકો। કોન્ટ્રાક્ટરને આ ચોમાસું આવી જશે તો અમારે ટ્રેક્ટરો ગાડું બળદ કે ક્યાંયથી લઈ કઈ રીતે જવું? ઢાકની ગાડીમાં જવા માટેનો રસ્તો આ એક જ છે। તો અમારે સરકારશ્રીને કે જેને તંત્રને જાણ થાય કે આ અમારા માર્ગનું પુલનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરાવે।